સમાચારની શરૂઆત કરીએ તો સુરતમાં અસામાજિક તત્વો બેફામ બન્યા છે। સમાચાર સુરતથી સામે આવી રહ્યા છે। કતારગામ વિસ્તારમાં જાહેરમાં દાદાગીરી કરતા યુવકો નજરે પડ્યા છે। ચાલુ કાર પર હુમલો કરવામાં આવ્યો હતો। 3 થી વધુ લોકોએ કાર પાછળ દોડતા દેખાયા છે। તો વિવાદિત ટિપ્પણીને લઈને મામલો ગરમાયો હતો, જેમાં પોલીસે ફરિયાદ નહીં લઈને સમાધાન કરાવ્યું હતું। તો સમાધાન બાદ કારની તોડફોડ કરાઈ હતી। પોલીસે સીસીટીવીના આધારે હાલ તપાસનો દોર છે તે શરૂ કર્યો છે। આ મામલે વધુ તપાસ હાથ ધરાઈ છે। તો સુરતમાં અસામાજિક તત્વો બેફામ બન્યા છે। કતારગામ વિસ્તારમાં જાહેરમાં દાદાગીરી કરતો વિડીયો છે તે સામે આવ્યો છે। તો ચાલુ કાર પર હુમલો કરવામાં આવ્યો હતો। 3 થી 4 લોકોએ કાર પાછળ દોડતા દેખાયા છે। તો વિવાદિત ટિપ્પણીને લઈને મામલો છે તે ગરમાયો હતો। પોલીસે ફરિયાદ નહીં લઈને સમાધાન કરાવ્યું હતું, પરંતુ સમાધાન બાદ કારની તોડફોડ કરવામાં આવી હતી। તો પોલીસે સીસીટીવીના આધારે તપાસનો દોર છે તે શરૂ કર્યો છે। સુરતમાં અસામાજિક તત્વો બેફામ બન્યા છે। કતારગામ વિસ્તારમાં જાહેરમાં દાદાગીરી કરતા યુવકો છે તે નજરે પડ્યા છે। તો ચાલુ કાર પર હુમલો કરવામાં આવ્યો હતો। 3 થી વધુ લોકોએ કાર પાછળ દોડતા નજરે પડ્યા છે। વિવાદિત ટિપ્પણીને લઈને મામલો ગરમાયો હતો। તો પોલીસે ફરિયાદ લીધી નથી અને સમાધાન કરાવ્યું હતું, પરંતુ સમાધાન બાદ પણ કારની તોડફોડ કરવામાં આવી હતી। તો પોલીસે સીસીટીવીના આધારે હાલ તપાસનો દોર છે તે શરૂ કર્યો છે। તો ગુનો પણ દાખલ કરાયો છે। સમાધાન બાદ કારની છે તે તોડફોડ કરવામાં આવી છે। તો અસામાજિક તત્વો બેફામ બન્યા હોય તેવું લાગી રહ્યું છે। સમાચાર સુરતથી સામે આવ્યા છે। કતારગામ વિસ્તારમાં જાહેરમાં દાદાગીરી કરતા યુવકો નજરે પડ્યા છે। તો ચાલુ કાર પર હુમલો કરવામાં આવ્યો હતો। તો અસામાજિક તત્વોએ ચાલુ કાર પર હુમલો કર્યો હતો। 3 થી વધુ લોકોએ કાર પાછળ દોડતા પણ નજરે પડ્યા છે। તો વિવાદિત ટિપ્પણીને લઈને મામલો છે તે ગરમાયો હતો, જેમાં પોલીસે ફરિયાદ નહીં લઈને સમાધાન કરાવ્યું હતું। સમાધાન બાદ પણ કારની તોડફોડ કરવામાં આવી હતી। પોલીસે સીસીટીવીના આધારે તપાસનો દોર છે તે શરૂ કર્યો છે। તો આ સમગ્ર ઘટના સીસીટીવી ફૂટેજમાં કેદ થઈ છે। સમગ્ર ઘટનાના સીસીટીવી સામે આવ્યા છે। અમે આપને ટીવી સ્ક્રીન પર આ સીસીટીવી બતાવી રહ્યા છે, જેમાં પોલીસે ફરિયાદ નહીં કરાઈને સમાધાન કરાવ્યું હતું, પરંતુ સમાધાન બાદ પણ કારની તોડફોડ કરવામાં આવી હતી। તો 3 થી વધુ લોકો કાર પાછળ દોડતા પણ નજરે પડ્યા છે। આ સમગ્ર ઘટનાના સીસીટીવી ફૂટેજ સામે આવ્યા છે। કાર પાછળ 2 થી 3 વ્યક્તિ દોડતા છે તે નજરે પડ્યા છે। તો કતારગામમાં જાહેરમાં દાદાગીરી કરતો આ વિડીયો છે તે સામે આવ્યો છે। સુરતમાં અસામાજિક તત્વો બેફામ બન્યા છે। કતારગામ વિસ્તારની આ ઘટના જાહેરમાં દાદાગીરી કરતા યુવકો નજરે પડ્યા છે। તો અસામાજિક તત્વોનો આતંક, ચાલુ કાર પર હુમલો કરવામાં આવ્યો હતો, ને જે બાદ 3 થી વધુ લોકોએ કાર પાછળ દોડતા પણ નજરે પડ્યા છે।